હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું શ્રી હરિ કુકિંગની અંદર. આજે આપણે બનાવવાના છીએ ચોમાસાની ઋતુની અંદર ખાવાની ખૂબ જ મજા પડી જાય એવા લીલી મકાઈના ભજીયા, જે ઉપરથી ક્રન્ચી અને અંદરથી એકદમ સોફ્ટ. ઈનો કે સોડા વગર પણ આપણે તેને સોફ્ટ બનાવવાના છીએ. તે ખાવાની આપણને ખૂબ જ મજા પડશે. તો ચાલો હું તમને તેની રેસીપી બતાવું. અહીં આપણે મકાઈના ભજીયા બનાવવા માટે 2 મોટી સાઈઝની અમેરિકન મકાઈ લઈ લઈશું. તેમાંથી એક મકાઈના દાણા છે તેને આપણે છરીની મદદથી કટ કરી લઈશું, કારણ કે આપણે જે મકાઈના દાણા છે તેને મિક્સરની અંદર ક્રશ કરવાના છે. જો તમારે મિક્સરની અંદર ક્રશ ન કરવા હોય તો તમે તેને ખમણીની મદદથી ડાયરેક્ટ જ મકાઈને ક્રશ કરી શકો છો, પણ અહીં મારે મિક્સરની અંદર ક્રશ કરવાના છે એટલા માટે મેં મકાઈમાંથી ડાયરેક્ટ છરી વડે દાણા કાઢી લીધેલા છે. તો આપણે બંને મકાઈના દાણા છે તેને આવી રીતે છરીની મદદથી કાઢી લઈશું. આપણે એક મકાઈના દાણા છે તેને કાઢી લીધા છે અને અલગ બાઉલની અંદર લઈ લઈશું. ત્યારબાદ આપણે બીજી મકાઈ છે તેને પણ આવી જ રીતે છીણી લેવાની છે, કારણ કે આની અંદર વચ્ચે આપણે દાણાની વચ્ચે છરી વડે કાપો કરી લઈશું, કારણ કે આપણે છે થોડા આખા મકાઈના દાણા પણ ભજીયાની અંદર એડ કરવાના છે. એટલે વચ્ચેથી જો મકાઈના દાણામાં કાપો પાડીશું તો તેનું ક્રશ છે કટિંગ એ થોડું ઝીણું થશે અને તે ભજીયાની અંદર સારી રીતે તળાઈ જાય છે. એટલા માટે આપણે દરેક દાણાની વચ્ચેથી કાપો પાડી અને છરીની મદદથી મકાઈમાંથી કાઢી લેવાના છે. હવે આપણે બંને મકાઈના દાણા કાઢી અને ત્યારબાદ પોણા ભાગના જે દાણા છે તેને આપણે મિક્સરની અંદર ક્રશ કરી લેવાના છે. આપણા દાણા ક્રશ થઈ ગયા છે. હવે આપણે ભજીયાને ટેસ્ટી બનાવવા માટે અહીંયા અજમો, આખા ધાણા અને મરી લીધેલા છે. આ ત્રણેય વસ્તુ છે તેને આપણે એક ખાંડણીની મદદથી અધકચરું ખાંડી લેવાનું છે. મિક્સરની અંદર આપણે તેને ક્રશ કરવાનું નથી, નહીંતર તે એકદમ ભૂકો થઈ જશે. પણ અહીં મેં ખાંડણીની મદદથી તેને અધકચરું ખાંડી લીધેલું છે, જેથી કરીને ભજીયાની અંદર તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે. હવે આપણા ત્રણેય મસાલા છે તે અધકચરા વટાઈને રેડી થઈ ગયા છે. ત્યારબાદ આપણે બેટર રેડી કરી લઈશું. તેના માટે મકાઈના દાણા, ચણાનો લોટ, દહીં, ધાણા, આદુ મરચાંની પેસ્ટ, વાટીને તૈયાર કરેલો મસાલો, મીઠું, કોર્નફ્લોર, ખાંડ અને આમચૂર પાવડર. આટલા મસાલાને આપણે મિશ્રણ કરી લઈશું. બેટર બનાવતી વખતે સૌપ્રથમ તેની અંદર આપણે કોર્નફ્લોર એડ કરીશું. તેની જગ્યા ઉપર તમે ચોખાનો લોટ પણ એડ કરી શકો છો. ત્યારબાદ મીઠું, વાટેલો મસાલો, ખાંડ, પણ અહીંયા ખાંડ નાખવી બિલકુલ ઓપ્શનલ છે. તમે તેને ન નાખો તો પણ ચાલે, કારણ કે અમેરિકન મકાઈ છે તે ઓલરેડી તેનો સ્વાદ થોડો ગળ્યા ઉપર જ હોય છે, એટલા માટે. ત્યારબાદ એક એક કરીને આપણે દરેક મસાલા છે તેને એડ કરી લેવાના છે. આદુ મરચાંની પેસ્ટ એડ કરી છે. ત્યારબાદ લીલા ધાણા એડ કરી લીધેલા છે. આખી મકાઈ લીધેલી હતા તેના દાણા કરેલા હતા તે એડ કરી લઈશું. ચણાનો લોટ છે તે એડ કરી લઈશું. અહીંયા આપણે ચણાનો લોટ છે તેને એકસાથે વધારે પડતો નથી લઈ લેવાનો, જરૂરિયાત પ્રમાણે એડ કરતા જઈશું. ત્યારબાદ આપણે 2-3 મોટી ચમચી દહીં લીધેલું હતું તેને થોડું એડ કરીશું. મકાઈના ભજીયા બનાવતી વખતે તેની અંદર ચણાના લોટનું પ્રમાણ છે તે થોડું ઓછું રાખવાનું છે, કારણ કે તેનાથી જો ચણાના લોટનું પ્રમાણ વધારે હશે તો તેનાથી ભજીયાની અંદર જે સોફ્ટનેસ છે તે ઓછી રહેશે અને થોડા ભજીયા કઠણ બનશે. એટલા માટે આપણે ચણાનો લોટ થોડો ઓછો એડ કરીશું જરૂરિયાત પ્રમાણે. અને જો તમને તેનું બેટર બનાવેલું છે કદાચ થોડું ઢીલું લાગે તો તેની અંદર થોડો ચણાનો લોટ વધારે એડ કરી શકો છો, પણ મકાઈના પ્રમાણ કરતાં ચણાના લોટના પ્રમાણને આપણે વધારવાનું નથી. હવે આ બેટર છે તેને સારી રીતે આપણે ફેટી લેવાનું છે. સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી કરીને ભજીયા છે તેની અંદર આપણે ઈનો કે સોડા કોઈ પણ વસ્તુ એડ નથી કરવાનું. એટલા માટે આપણે તેને સારી રીતે ફેટી અને પછી તેનો બેટર રેડી કરી લઈશું. અહીં આપણે તેલને બેટર પર રેડી કરતી વખતે જ ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું, તો થોડો ભજીયાનું બેટર લઈ અને ચેક કરી લઈશું કે તેલ ગરમ થઈ ગયું છે કે નહીં.
અહીં આપણું તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે, તો હવે આપણે એક એક કરી અને દરેક ભજીયાને તળી લેવાના છે. હવે આપણે ભજીયા છે તેની સાઈઝ થોડી નાની રાખીશું, કારણ કે એકસાથે ભજીયા તળતી વખતે તે સારી રીતે તળાઈ જાય. જો વધારે પડતા મોટી સાઈઝના ભજીયા બનાવીશું તો તે ઉપરથી તળાઈને લાલ થઈ જશે અને અંદર કાચા રહેશે. એટલા માટે આપણે ભજીયાની સાઈઝ છે તે થોડી નાની રાખવાની છે, કારણ કે આપણે અહીં સોડા કે ઈનો કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતા નથી. એટલા માટે આપણા ભજીયા છે એક સાઈડથી તળાઈને સરસ મજાના રેડી થઈ ગયા છે. હવે થોડીવાર માટે આપણે એમ જ તળાવા દઈશું અને ત્યારબાદ ઝારાની મદદથી તેને બીજી સાઈડ ફેરવી લઈશું. આપણા ભજીયા છે તે તમે જોઈ શકો છો કે તેલની અંદર બધી સાઈડ સારી રીતે તળાઈ રહ્યા છે. વચ્ચે વચ્ચે આપણે તેને ફેરવતા જઈશું. અહીં મેં મકાઈના ભજીયામાં કાંદા કે લસણ એક પણ વસ્તુનો ઉપયોગ કરેલો નથી, પરંતુ જો તમે તેને ખાતા હોય તો તમે એની અંદર એ પણ એડ કરી શકો છો. તો તમે જોઈ શકો અહીં આપણા ભજીયા તળાઈને રેડી થઈ ગયા છે. તો આપણે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું. તો આપણા સરસ મજાના મકાઈના ભજીયા તળાઈને રેડી થઈ ગયા છે, જે ઉપરથી એકદમ ક્રન્ચી અને અંદરથી એકદમ સોફ્ટ છે.